બનાસકાંઠામાં ફરી એક માઈ ભક્તનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું। અંબાજી 51 શક્તિપીઠ પરિક્રમાએ જતા રસ્તામાં હાર્ટ એટેક આવવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું। ભાભરના કુવાડા ગામના 55 વર્ષીય જોરાજી ઠાકોરનું નવાવાસ પાસે હૃદય હુમલો આવતા એસટી બસમાં ઢળી પડ્યા હતા। પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા। 5 બાળકોએ માતા કોરોના કાળમાં અને હાર્ટ એટેકથી પિતાને ગુમાવતા નિરાધાર બન્યા। અમારા ગામના ઠાકોર જોરાજી ડાયાજી આજે માં અંબાની 51 શક્તિપીઠની જે પરિક્રમા સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી હતી, એની અંદર ભાગ લેવા માટે આજે સવારે જે સરકારી બસના માધ્યમથી 80 જેવા માય ભક્તોની સાથે નીકળેલા અને પોતે પણ એક માય ભક્ત હતા અને ગામમાં નાના મોટા પ્રસંગોમાં, સારા માઠા પ્રસંગોમાં ખૂબ જ સેવાકીય એમની પ્રવૃત્તિઓ રહેતી અને સુખ દુઃખમાં ભાગીદાર બનતા હતા। જ્યારે રસ્તામાં જતા વડગામ તાલુકાના નવાવાસ નજીક એમને હૃદયમાં દુખાવો ઉપડેલો અને ત્યાં જ બસમાં ઢળી પડેલા અને તરત જ નજીકના જલોત્રા જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં એમને રિફેર કરવામાં આવેલા અને ત્યાંથી જ એમ્બ્યુલન્સના માધ્યમથી પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયેલા અને ત્યાં ડૉક્ટરશ્રી દ્વારા એમને મૃત જાહેર કરવામાં આવેલા। હવે આજ પરિવારની અંદર ગત કોરોનાની અંદર એમના પત્ની પણ ઓફ થયેલા અને એમના 2 પુત્ર છે અને 3 દીકરીઓ છે, એમના પણ આજે આ દુઃખની આફત આવી પડેલી છે। એટલે આવા દુઃખના સમયની અંદર અમારા ગામ લોકોની વિનંતી છે કે સરકારશ્રી દ્વારા આ પરિવારને જે પણ આર્થિક રીતે મદદરૂપ બની શકે એવી રીતે મદદરૂપ બને અને એમના પરિવારને આવે દુઃખની ઘડીની અંદર જે પણ સાથ અને સહયોગ આપે એવી અમારી દરેક ગ્રામજનોની વિનંતી અને આશા છે। બનાસકાંઠા જિલ્લા વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત ગુંદરી પોલીસ ચેકપોસ્ટ ઉપરથી સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાંથી શંકાસ્પદ ચાંદીના અલગ અલગ દાગીના કુલ કિંમત ₹43,50,727ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી પાંથાવાડા પોલીસ। પકડાયેલ આરોપીનું નામ વિશાલ તુલસીદાસ વ્યાસ તેમ જાણવા મળેલ છે। કબજે કરેલ મુદ્દામાલ તરીકે પગમાં પહેરવાની નાની મોટી સાઇઝની વીછી, નાના બાળકોના પગમાં પહેરવાના કડા, સ્ત્રીઓને પગમાં પહેરવાના કડા, બાળકોના હાથમાં પહેરવાના કડા, સિંદૂર ડબ્બી, કાજલ ડબ્બી, ત્રિશૂલ તથા ગોગા મહારાજનું છત્ર, તુલસી, ક્યારા, કાનુડાના ઝૂલાના પેકેટો બનાવેલા, જે તમામનું વજન આશરે 62.904 ગ્રામ, જેની કુલ કિંમત ₹43,50,727નો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શંખનાદથી પ્રારંભ થયો હતો અને શંખનાદથી જ સમાપન થયું। જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા શંખનાદ કરી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી। દીપેશભાઈ પટેલ દ્વારા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર વરુણકુમાર બરનવાલ અને વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્માને શંખ અર્પણ કરવામાં આવ્યો। રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિ પીઠ અંબાજી ખાતે તારીખ 12 થી 16 ફેબ્રુઆરી 2024 દરમિયાન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પરિક્રમા મહોત્સવના પ્રારંભે શંખનાદ યાત્રા યોજવામાં આવી હતી। ત્યારે મહોત્સવના અંતિમ દિવસે શંખનાદ કરી મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા શ્રી જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ પટેલ અને સદસ્યો દ્વારા માં અંબાને સુવર્ણ પાદુકા, ચામર અને વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર અર્પણ કરવામાં આવેલ છે। ભાદરવી પૂનમનો મેળો હોય કે 51 શક્તિપીઠ મહોત્સવ, જય ભોલે ગ્રુપ માં અંબાની સેવા માટે હંમેશા તત્પર હોય છે અને માં અંબાને સુશોભિત કરતી અને અંબાજી યાત્રાધામની શોભામાં અભિવૃદ્ધિ કરતી
શાસ્ત્રોમાં વર્ણિત વસ્તુઓ માં અંબાને સમર્પણ કરી ધન્યતા અનુભવે છે. ચાલુ વર્ષે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના પ્રારંભે તમામ શક્તિપીઠ ખાતે જય ભોલે ગ્રુપ દ્વારા શંખ અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ શંખનાદ યાત્રા દ્વારા યાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. ત્યારે જય ભોલે ગ્રુપના દીપેશભાઈ પટેલે સમગ્ર પરિક્રમા મહોત્સવ દરમિયાન કરવામાં આવેલી વ્યવસ્થાઓ અને આયોજન બદલ રાજ્ય સરકાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી સિદ્ધિ વર્મા સહિત ટીમ બનાસકાંઠાની કામગીરીને બિરદાવી આભાર માન્યો હતો. આ પ્રસંગે દીપેશભાઈ પટેલે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ અને વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્માને શંખ અર્પણ કર્યો હતો તેમજ શંખનાદ કરી શક્તિપીઠ મહોત્સવ માં અંબાના આશીર્વાદથી સુખરૂપ સંપન્ન થતા ધન્યતા અનુભવી. માં અંબાની ભક્તિ અને સેવા માટે આવતા વર્ષે નવા ઉત્સાહ સાથે આવીશું એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્માએ પણ તેમની માં અંબા પ્રત્યેની નિસ્વાર્થ ભક્તિ અને સેવાને બિરદાવતા તેમને પ્રસાદી અર્પણ કરી સન્માનિત કર્યા હતા. આજે 51 શક્તિપીઠ પરિક્રમાનો છેલ્લો દિવસ છે. તો વાત કરીએ તો શરૂઆતથી તો અમે જય ભોલે ગ્રુપ અમદાવાદ અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તથા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી અમે આ યાત્રામાં જે શરૂઆત શંખનાદ સાથે કરી હતી, જેમાં શ્રી યંત્ર અને પાલખી યાત્રા પણ સામેલિત હતી. તો તે આખી યાત્રાની શરૂઆતથી લઈને અત્યારના અંત સુધી તો આજે હાલ અમે પરિક્રમા પૂર્ણ કરેલ છે. તો ત્યારે શંખનાદ સાથે જે શરૂઆત હતી તે શંખનાદ સાથે પૂર્ણાહુતિ થયેલ છે. યાત્રાની પૂર્ણાહુતિ ક્યારેય થતી નથી, દિન પ્રતિદિન તે ચાલ્યા જ કરે છે. પણ જે પરિક્રમા મહોત્સવ હતો તો મહોત્સવની કે આજે પૂર્ણાહુતિ થયેલ છે. અને આવી જેટલા પણ જે સારા કાર્યો છે, જે ધાર્મિક કાર્યો છે, ગઈ સાલ અમે ચામર યાત્રા કરી હતી, આ વખતે જે પાલખી યાત્રા શંખનાદ યાત્રા સાથે જે શરૂઆત કરી હતી તે આજે અમે પૂર્ણાહુતિ કરેલ છે. આવતા વર્ષે આનાથી પણ કંઈક વિશેષ, જ્યારે જે મા જગદંબાના જે પણ કહેવામાં આવશે તે તરફથી અમે એવી કંઈક નવી યાત્રા સ્ટાર્ટ કરીશું. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024 5 દિવસ પછી આજે તેની પૂર્ણાહુતિ પર જ્યારે પહોંચી ગયું છે, ત્યારે ગત 5 દિવસનું જો સ્મરણ કહીએ તો અભૂતપૂર્વ રીતે આ વર્ષે પરિક્રમા મહોત્સવનું ઉત્સવ મનાવવામાં આવ્યો છે. 10 લાખથી પણ વધુ યાત્રિકોએ આ મહોત્સવમાં આ વર્ષે ભાગ લીધો છે. વિવિધ પ્રકારની યાત્રાઓનું જે આયોજન આ વર્ષે કરવામાં આવ્યું હતું, પાલખી યાત્રા, શંખ યાત્રા, જ્યોત યાત્રા, ધ્વજા યાત્રા, મશાલ યાત્રા, શંખ યાત્રા, અને આજે જેનું આપણે અંત જે છે એ ખૂબ જ મધુર અને યાદગાર બની જાય એવા મંત્રોચ્ચાર સાથે કર્યું. ત્યારે પ્રથમ દિવસે જ્યારે આપણે શંખ યાત્રાની સાથે શંખનાદ સાથે અને મા અંબાના ચરણોમાં એક પ્રાર્થના સાથે કર્યું હતું કે કોઈ પણ વિઘ્ન વગર આ મહોત્સવ સારી રીતે પૂર્ણ થઈ જાય. તો આજે મા અંબાના ચરણોમાં આપણે શીશ નમાવીને મા અંબાનો આભાર માનીએ છીએ કે 5 દિવસ ખૂબ જ સફળતાથી અને વિઘ્ન વગર સંપૂર્ણ થયા છે. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ નથી બન્યો 5 દિવસમાં. પહેલાં કહ્યું એવી રીતે 10 લાખથી વધુ લોકોએ દર્શન કર્યા. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની જે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા છે તેનો લાભ લીધો. મેડિકલ સેવાઓ જે છે, પોલીસનો બંદોબસ્ત જે છે, કે પીણાના પાણીની સેવા હોય કે પછી જે સેવા કેમ્પ દ્વારા પરિક્રમા પથ ઉપર જે સેવા કરવામાં આવતી છે, આ બધા જ એલિમેન્ટ્સનું જે આ ખૂબ જ સુંદર એક કોન્ફ્લુએન્સ થયું હતું તેનું જ પરિણામ છે કે આજે 16 તારીખની સંધ્યાકાળે આપણે અહીંયા ઊભા છીએ અને ખૂબ જ ગર્વ થાય છે વહીવટી તંત્ર વતી, શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફ વતી આ વાત આપ સૌ સુધી પહોંચાડવા માટે કે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2014 ખૂબ જ સફળતાપૂર્વક, ઉલ્લાસપૂર્વક અને યાદગાર બની જાય તે રીતે ઉજવવામાં આવ્યો છે. મા અંબાના ચરણોમાં પ્રાર્થના કે આવનારા વર્ષોમાં પણ જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ આ પ્રકારના કાર્યક્રમો અને યાત્રાઓનું આયોજન કરતો રહે અને વિશ્વ કલ્યાણ અને આપણા ધર્મના રક્ષણ માટે આ અંબાજી જે છે એ તીર્થસ્થાન તરીકે દેશ વિદેશમાં પ્રખ્યાત થાય. થરાદની મુખ્ય નર્મદા નહેરમાં મળી આવ્યો યુવતીનો મૃતદેહ. રડકા આંત્રોલ ગામની સીમમાંથી પસાર થતી
મુખ્ય નર્મદા નહેરના પુલ નજીક યુવતીનો તરતો મૃતદેહ મળી આવ્યો. નહેરના રસ્તે પસાર થતા લોકોના નજરે આ મૃતદેહ પડ્યો. મૃતદેહને બહાર કાઢી મૃતકની ઓળખ માટે વિડીયો વાયરલ કરવામાં આવ્યો. મળી આવેલ મૃતદેહ સગીર યુવતીનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. સગીર યુવતીનો મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના શિહોરી ખીમાણા હાઈવે ઉપર શટલે પલટી મારી ચેખલા પાટિયા નજીક શ્વાન આડે આવતા શટલ બેકાબૂ બન્યું. ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા 4 લોકો ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓમાંથી ડર દૂર કરવા માટે સંચાલકો દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો હતો. શાળામાં પરીક્ષાની મોક ડ્રીલ કરી વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર દૂર કર્યો હતો. ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાને લઈ ખૂબ જ ગભરાહટ અનુભવતા હોય છે, જેના કારણે તેમના અભ્યાસ પર પણ અસર પડે છે. ત્યારે વિદ્યાર્થીઓમાં રહેલા પરીક્ષાના ડરને દૂર કરવા માટે શાળાના શિક્ષકો અને સંચાલકોએ અનોખો પ્રયાસ કર્યો હતો, જેમાં શાળાની અંદર બોર્ડની પરીક્ષાની આખી મોક ડ્રીલ કવાયત કરી હતી. આ અંગે શાળાના પ્રિન્સિપાલ ચિરાગભાઈ પંચાલે જણાવ્યું હતું કે ધોરણ 10ના વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર દૂર કરવા માટે અમે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જે રીતે બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે તેવો જ આખો ડેમો તૈયાર કર્યો હતો. શાળામાં વિદ્યાર્થીઓ પ્રવેશ આપતી વખતે તેમને કુમકુમ તિલક કર્યા હતા. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓનું ચેકિંગ કર્યું હતું. જે વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ કે અન્ય કોઈ સાહિત્ય હોય તો તે પણ મુકાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓને રૂમમાં પ્રવેશ આપી પરીક્ષા અપાઈ હતી. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓએ ખૂબ જ રાહત અનુભવી હતી અને પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં કેવી પરીક્ષા લેવામાં આવશે, કેવો માહોલ હશે તેને લઈ જે ડર હતો તે પણ દૂર થયો હતો. સંસ્કાર મંડળ ડીસા સંચાલિત આદર્શ વિદ્યા સંકુલમાં આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે એક નવતર પ્રી બોર્ડ એક્ઝામિનેશનનો પ્રયોગ અમારી શાળામાં કરવામાં આવ્યો. આમાં ડીઓ કચેરીમાંથી શ્રી ડૉક્ટર શાંતિભાઈ જોશી સાહેબ, ડુવાના આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા છે. આ પ્રયોગની અંદર બાળકોને પ્રવેશ પણ જેમ બોર્ડમાં આપવામાં આવે છે એ રીતે જ આપવામાં આવ્યો છે. એમને ફૂલ અને સાકર આપી એમનું સન્માન કરવામાં આવ્યું છે. સાથે સાથે એમને આગલા દિવસે બોર્ડની જે રીતે રિસિપ્ટ હોય છે એવી રિસિપ્ટ પણ આપવામાં આવી છે. એમના પ્રવેશ પછી એમની બેઠક વ્યવસ્થા પણ બોર્ડની જેમ જ રાખવામાં આવી છે અને બાળકોને બોર્ડ જેવી સપ્લિમેન્ટરી અને પેપર પણ શાળા તરફથી પૂરું પાડવામાં આવ્યું છે. આ પ્રયોગ પાછળનો અમારો હેતુ એવું છે કે વિદ્યાર્થીઓમાં જે બોર્ડનો ભય છે એ દૂર થાય અને ભયમુક્ત બોર્ડની પરીક્ષા આપી શકે. અને એવા સમયે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે પ્રિલિમિનરી પરીક્ષા પતી ગઈ છે અને બોર્ડની પરીક્ષા આવવાની છે. આ પ્રી બોર્ડ એક્ઝામિનેશન અહીંયા 2 પરીક્ષા વચ્ચે બ્રિજનું કામ કરશે અને વિદ્યાર્થીઓને ભયમુક્ત કરી શ્રેષ્ઠ પરિણામ લાવવામાં ખૂબ જ મદદરૂપ નીવડશે. ડીસા નગરપાલિકા કચેરી પાછળ રાતોરાત બની ગયેલ ગેરકાયદેસર ગોડાઉન માલિકને નોટિસ ફટકારવામાં આવી છે અને 7 દિવસમાં આધાર પુરાવા રજૂ નહીં કરવામાં આવે તો ગોડાઉન તોડી પાડવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. આમ તો ડીસા શહેરમાં દિવસે ને દિવસે દબાણો વધી રહ્યા છે, જેમાં સ્થાનિક તંત્રના અધિકારીઓની રહેમ નજર હેઠળ આવા દબાણકારો બેફામ બન્યા છે. ત્યારે હવે ડીસા નગરપાલિકા કચેરીની પાછળ જ ગેરકાયદેસર ગોડાઉન બનાવી દેવામાં આવ્યું છે. અહીં પહેલાં ગેરકાયદેસર રીતે ગરીબ લોકો ઝૂંપડપટ્ટી બનાવીને રહેતા હતા, પરંતુ હવે ઝૂંપડા હટાવીને ત્યાં મોટું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું છે. નગરપાલિકાની જગ્યા પર કોઈ પણ જાતની પરવાનગી વગર મોટું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું છે. માત્ર 2 દિવસમાં જ રાતોરાત તૈયાર થયેલ ગેરકાયદેસર ગોડાઉન લોકોના ધ્યાને આવતા જ સોશિયલ મીડિયામાં ગેરકાયદેસર દબાણ હટાવવા લોકો મેસેજ વાયરલ કરતા હતા.
જે બાબત ધ્યાને આવતા જ હવે નગરપાલિકા સફાળી જાગી છે અને ગોડાઉન બનાવનારને નોટિસ ફટકારી છે. નોટિસમાં જણાવ્યું હતું કે ગોડાઉનની જમીન અને બાંધકામ અંગેના જરૂરી દસ્તાવેજો 7 દિવસમાં નગરપાલિકા કચેરીએ રજૂ કરવા. જો 7 દિવસમાં આ ગોડાઉનના આધાર પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તોડી પાડવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં ધીમી ગતિએ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની વિકટ સમસ્યા શરૂ થઈ છે. હાલમાં ખેડૂતોએ શિયાળુ પાકનું ઉત્પાદન લઈ રહ્યા છે અને નવા પાકોના વાવેતરનો વિચારણા કરી રહ્યા છે. તે સમયે જ પાણીની વિકટ સમસ્યા સામે આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ત્યારે સરકાર દ્વારા કેનાલ મારફતે ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે. રણની કાંધીને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો હંમેશા વર્ષોથી પાણીની વિકટ સમસ્યાનો સામનો કરતો આવ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રમાણે દિવસે ને દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે તેને લઈ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકો પાણી વગર ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ખેડૂતો હવે પોતાના ખેતરમાં અડધી ખેતી કરવા માટે મજબૂર બન્યા છે, કારણ કે અત્યારે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં પાણીના તળ 1000 ફૂટથી પણ વધુ ઊંડા જઈ રહ્યા છે, જેના કારણે હવે ખેડૂતોને ખેતી કરવી પણ મુશ્કેલી ભરી બની છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આમ તો દર વર્ષે નર્મદા કેનાલ મારફતે ખેતી અને પીવા માટે પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ સરહદી વિસ્તાર સિવાયના એવા અનેક તાલુકાઓ છે કે જ્યાં કેનાલો પહોંચતી નથી, જેના કારણે હવે ખેડૂતો ખેતી છોડવા માટે મજબૂર બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં મુખ્યત્વે 2 મોટા જળાશયો દાંતીવાડા અને સીપુ આવેલા છે. આ વર્ષે ઉપરવાસમાં સારો વરસાદ થયો હોવાના કારણે દાંતીવાડા જળાશય પાણીથી ભરપૂર ભરાયો છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના ગામોમાં દાંતીવાડાનું પાણી પહોંચતું નથી, જેના કારણે પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. એક તરફ ખેડૂતો હવે શિયાળુ વાવેતર કાઢી રહ્યા છે અને નવા વાવેતરની વિચારણા કરી રહ્યા છે. તેવા સમયે હવે કાળઝાળ ઉનાળો આવતાની સાથે જ પાણીની તંગી સર્જાય છે. ડીસા સહિત આજુબાજુના અનેક વિસ્તારોમાં પાણીના તળ જે પ્રમાણે 1300 ફૂટ ઊંડા જતા રહ્યા છે, તેના કારણે હવે ખેડૂતોના ખેતરમાં ખેતી કરવી પણ મુશ્કેલી ભરી બની છે. ત્યારે હાલ તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા ખેડૂતોને કેનાલ બનાવી અને પાણી પહોંચાડવામાં આવે, જેથી ખેડૂતો સારી રીતે ખેતી કરી શકે. જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લો છેલ્લા ઘણા સમયથી પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યો છે, તે પ્રમાણે હવે દિવસે ને દિવસે જિલ્લામાં ખેતી ઓછી થઈ રહી છે. દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણી વગર મોટાભાગના ખેતરો સૂકાપટ જોવા મળે છે. ત્યારે ખેડૂતોનું માનવું એવું છે કે હવે ધીમે ધીમે ઉનાળો શરૂ થઈ રહ્યો છે અને તેવા સમયે સરકાર દ્વારા કોઈ યોગ્ય કેનાલો બનાવી અને બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં પાણી પહોંચાડવામાં આવે તો જ ખેડૂતો ખેતી કરી શકે તેમ છે. નહીંતર આવનારા સમયમાં મોટાભાગના ખેતરો વાવેતર વગરના જ રહેશે. ખેડૂતો ખેતી છોડી અને અન્ય વ્યવસાય સાથે જોડાશે. મારું નામ હનુમાન ચૌધરી છે. હું યાવરપુરના વતની છું. હું યુવા ખેડૂત છું. એટલે અમારે આ શિયાળાની ખેતી કરી છે બટાકા. હાલમાં નવી ખેતી કરવાની છે ઉનાળાની. એના માટે અમારે 1200થી 1300 ફૂટના પાણી થઈ ગયા છે. એટલે સરકારને મારી એક રજૂઆત છે કે અમારે બાજુમાં કેનાલની નહેરની જરૂરિયાત છે. અને એક મુદ્દો બીજું કે અમારે પશુપાલન કેવી રીતે કરવું, આ એટલા બધા ઊંડા પાણી જતા રહ્યા છે કે એના માટે ઘાસચારો કેવી રીતે કરવો, આ મોંઘવારીમાં અમને કોઈ પોસાતું નથી. સરકારને એક રજૂઆત છે કે અમારા માટે પાણીની સુવિધા કરો. જાટ નવીનભાઈ કૃષ્ણાજી, ગામે આરપુરા. પાણીને લઈને એક ગંભીર સમસ્યા છે. પાણીનો એટલો પ્રશ્ન જટિલ છે કે એની કોઈ સીમા નથી. આજે ખેડૂતોને 1400-1500 ફૂટનો બોર કરવો પડે છે, તેમાં પણ પાણી નથી જ. ભાગ્ય એક બોરમાં થાય છે, 3 બોર બનાવીએ તે અને એમાં 40 ફુવારા જ ચાલે છે. 20 વીઘાની જગ્યા હોય તો મોડ 5 વીઘા જ પીવે છે અને પાણીની એટલી સમસ્યા છે કે એને કોઈ માપ નથી. ખાસ કરીને હવે ખેડૂતોએ નવું વાવેતરની શરૂઆત કરવાની છે, પાણીની સમસ્યા છે, તો શું પરિસ્થિતિ રહેશે?
એ જે વાવેતર 100% થવાનું નથી, 100% શું પણ 10% જ વાવેતર થવાનું, કારણ કે પાણી પૂરતું થવાનું જ નથી. ઉનાળામાં તો ભયંકર સમસ્યા રહે છે, એના માટે પૂરો વાવેતર થશે જ નહીં. બાજરી, મગફળી, ટેટી એવું બધું વાવીએ, પણ એમાં ટેટીને પુષ્કળ પાણી જોઈએ, એ પાણી છે જ નહીં. ક્યાંથી આપવાનું? એટલે ટેટી વવરાશે નહીં. મોડ ઘેર ખાય એટલી બાજરીનું વાવેતર લોકો કરશે. પ્રજાપતિ અણદાજી પરખાજી. પાણીને લઈને એકદમ ગંભીર પરિસ્થિતિ છે, કોઈ પૂછવા જેવી વાત જ નથી. અમારે શું છે કે પહેલાં અમારા ધારાસભ્ય જે આવતા પાણીના જે પ્રવીણભાઈ માળી જે ઊભા રહ્યા હતા એ પાણીદાર ધારાસભ્ય તરીકે ગણાતા હતા, પણ પાણીદાર ધારાસભ્યનું કશું કોઈ વળ્યું નથી અને પાણીનું કોઈ પણ પ્રશ્નનું હલ થયું નથી. જે ખેત તલાવડીઓ કરાઈ એનો તો કશું થયું જ નથી. એમાં તો અડધો વીઘો જમીન બગાડી છે લોકોની, પણ અમે કોઈ ખેત તલાવડી બનાવી નથી. એ લોકોની મેણીયા આવ્યા પછી અમે વિચારણા કરીએ, પણ જે પાણીદાર ધારાસભ્ય પાણી માટે કરીને આવ્યા હતા એટલે અમને ખૂબ સંતોષ હતો. કોક પાણીનો નિકાલ થશે એના કરીને ભરપૂર આજ સુધી કોઈ ધારાસભ્યને ડીસામાં વોટ નહીં મળ્યા હોય એટલા આપી દીધા. પણ હવે એના પછી આપણો બનાસકાંઠાના બધા ધારાસભ્યો છે એ ભાજપના હોય, કોંગ્રેસના હોય, અપક્ષના હોય, બધા પાણી માટે વલખા મારી રહ્યા છે. વલખા એટલે ખેડૂત મારે એવા ને એવા ધારાસભ્યો મારે છે, પણ એ ધારાસભ્યોનું સરકાર કોઈ સાંભળતી નથી. એટલે મારું માનવું છે કે ધારાસભ્ય તરીકે રહેવું એ મને સાચું લાગતું નથી અને રહેવાય પણ નહીં. જો ધારાસભ્યનું કામ ન થતું હોય, આપણું કામ મજૂરીઓ કરતા હોય ને મજૂરી કરવામાં આપણે નિષ્ફળ થઈએ તો એના સીધા રાજીનામા સિવાયનો કોઈ ઉલ્લેખ જ ન હોય. પાણી સિવાય અમારે બીજું ત્રીજું હાલમાં ઉનાળો આવે એટલે પાણીની જરૂર. પાણી બિલકુલ પાણીને માટે કરીને એક ટીપું પાણી પહેલાં તો આટલું પુષ્કળ પાણીદાર ગણાતા, પણ એક લોટો પાણીનું સમાવેશ આપણે અમારા ગામમાં થયો નથી. એક લોટાની સગવડ થઈ નથી હજી. ખેતરોમાં અમુક પાઇપો ગાલી અને અમારા ખેતરોમાં થઈને પેલી નેર પેલા પાઇપો ગાલી છે. એ પાઇપોના કે એટલા પૈસા આવશે ફોર્મ ભરીને ગયા, એમાં પાયેલી આલી નથી. અમારી રજકા બાજરીઓ ભાગી નાખી, ઊભા ખેતરોમાં થઈને હેડ્યા હતા એટલે જીસીબીથી આખું ખેતર બગાડી દીધું. આ શેઢે હેડી પણ એમાંથી અમને એક પાયલી આજ સુધી અમને એક પાયલી મળી નથી. જે નેરના પૈસા, જે પાણીના જે પાઇપલાઇનના પૈસા મળવાના હોય એ પૈસામાંથી અમને પાયલી હજી આજ સુધી મળી નથી. મારું નામ પ્રજાપતિ કનૈયાભાઈ નાગજીભાઈ, તાલુકો ડીસા, ગામ યાવરપુરા, જિલ્લો બનાસકાંઠા. પાણીને લઈને બહુ ગંભીર પરિસ્થિતિ છે. જ્યારે જગતના તાતથી જગતનો નાથ રૂટ્યો છે ત્યારે આજે બોર કરાવવા પડે છે 1300 ફૂટના. 1300 ફૂટ બોર કરાવીએ છીએ, છતાં પાણી 800 ફૂટે કોલમ મૂકીએ ત્યારે બોર 100 ફુવારા જોઈએ એની જગ્યાએ 40 ફુવારા ઉપડે છે. અને જ્યારે જે ખેડૂત એક બોર ઉપર 25 વીઘાનું વાવેતર કરી શકતો હતો એની જગ્યા આજ 10 વીઘાનું વાવેતર મોડ કરી શકે છે. તો આ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે અને સરકાર જો સત્વરે આના વિશે નહીં વિચારે તો આનું ખૂબ મોટું પરિણામ અને ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે. હવે સરકાર કે જે તળાવ ભરવાની એક યોજના લાયા છે, બરાબર, તો તળાવ સાથે આટલી મોટી ખેતી નહીં થાય. સરકારને જો સાચી જ રીતે જો વિચારવું હોય અને હકીકતની અંદર જો ખેડૂતને બે વસ્તુની જરૂર છે કે એક તો પાણી અને ભાવ. ચલો ભાવને આપણે પહોંચી વળીએ, પણ હાલનો જે મુદ્દાનો વિષય છે એ છે પાણી. હવે સરકારને હું કહું છું કે મારું જ ગામ છે યાવરપુરા ગામની અંદર મારાથી 1 કિલોમીટર કેનાલ દૂર આવેલી છે, પણ એ કેનાલ આગળ 10 કિલોમીટર સુધી બંધ હાલતનો તૂટેલી હાલતમાં પડી છે. તો જે સરકારને હાલ નવું કંઈક વિચારવું હોય તો વિચારે. બાકી જે કોંગ્રેસની સરકારની અંદર જે કેનાલ, જે નેર બનાવેલી છે એને તમે ચાલુ કરો અને ડેમને કેનાલ દ્વારા ભરવાનું કંઈક તમે એનું આયોજન કરો. સરકારની હું ભારતીય કિસાન સંઘની જવાબદારી છે મારા જોડે. અમે અવારનવાર સરકાર જોડે અમારા પાણીનો મુદ્દાને લઈ અને વર્ષોથી જઈએ છીએ અને એ મુદ્દાને અમે પાણીનો મુદ્દો અમે એને પ્રાથમિકતા આપી છે અને એ અમારો મેન મુદ્દો છે. એની અંદર અમે સરકારને કહીએ છીએ કે અમારે માટે તમે પાણીનો કંઈ કરો. એટલે એમને હવે અમારું કહેવું એમ છે કે તમે જે પાઇપલાઇન દ્વારા ડેમ ભરવાની વાત કરો છો, કે જે પાઇપ દ્વારા તમે તળાવ ભરવાની વિચાર કરો છો, પણ અમારી એવી માંગણી છે કે તમે ખેડૂતોને સાથે લો અને ખેડૂતો અમે અમારા રીતે અમે નક્કી કરેલું છે
અમે ભારતીય કિસાન સંઘવાળા ડાયરેક્ટ કદી કોઈ વાત કરતા નથી. અમે અમારી રીતે પણ નક્કી કર્યું છે કે અમે સરકારને રજૂઆત કરીએ છીએ, પણ હકીકતમાં સરકાર એ પ્રશ્નનો નિરાકરણ નીકાળી શકે એમ છે કે નહીં. તો અમારી રીતે અમારા જે આગેવાનોને 4 જણાને સાથે લઈ અને એમની કમિટી એમને સરકારના 4 માણસોને સાથે લઈ અને હકીકતમાં કંઈક રણનીતિ બનાવે અને એ કેનાલ દ્વારા પાણી નાખે ડેમની અંદર અને ડેમની અંદર સ્ટોક કરી અને કેનાલ દ્વારા ખેડૂતોને પાણી આપે તો ખેડૂતોનું કંઈક હિત થઈ શકે એમ છે, બાકી કંઈ થઈ શકે એમ નથી. થરાદની મુખ્ય નર્મદા નહેરમાંથી જમડા ગામની ધોરણ 10માં અભ્યાસ કરતી સગીર યુવતીનો તરતો મૃતદેહ મળી આવ્યાનો મામલો ખુલવા પામ્યો છે. રડકા ગામ નજીકથી મુખ્ય નર્મદા નહેરમાંથી મળી આવ્યો તરતો મૃતદેહ 4 દિવસ અગાઉ સગીરા ગુમ થતાં થરાદ પોલીસ મથકે અપહરણ અને લગ્નની લાલચ આપી ભગાડી ગયાની ફરિયાદ અજાણ્યા ઈસમો વિરુદ્ધ નોંધાઈ હતી. સગીરાના મોબાઈલના કોલ રેકોર્ડિંગ આધારે 2 યુવકો પર શંકા જતા પોલીસે 2 યુવકોની અટકાયત કરી છે. સગીરાને ધમકીઓ આપી હોવાથી નહેરમાં ઝંપલાવ્યું હોવાના સગીરાના પિતાએ ગંભીર આક્ષેપો કર્યા છે. 5 વાગે મારે છોકરાની ઘરે હતી કે 5 વાગે ભેંસા દોવાને ટોણે 5 ને 6 ના ગાળામાં ભેંસા દોવાને ટોણે એરિયા વનમાં ફરી બદલું લઈને આવી, હાથ ધોયા આણીએ લોસ્યા કમ્પ્લેટ કરીને હોજી પછી એરિયા ફોન લઈને અજવાળો કરીને વસાનું ભેંસ દોવાય મારે 2 છોકરાને 2 ભેંસ દોવા જ્યું એટલે આ રહ્યા નોકરે નેકળેજી બહાર જઈએ એટલે અમે પછી શાંતિથી અમે મોડા ઉઠાતા થોડાક અમે મોડા ઉઠતા હતા એટલે એમાંથી પછી ચા બીજો પી કરી અને ઘરની હોજને એમનો ધોયું એટલે બીબલી નહીં એટલે અમે એમને ચેક કર્યું બીબલી કીધું જીચો અમે એમનો જોયું એટલે અમે જ્યાં ગોતતા જ્યાં માર્ગે એટલે એનો પગાયો નેકળીને પગાયો એટલે અમે કેનાલે ગયા એનો કપડાં પડ્યા એનો ચંપલ પડ્યા હતા એટલે અમને શંકાએ એમ કીધું મેં કેલાનો પડે ચોજી પછી એમને તો શંકાએ એકદમ મારવા આવે ને કોઈ હેરતું નેરી બીજી કંઈ પાડ્યું કે વ્યક્તિઓ અમને હતા કોમ હતા મને થોડોક શંકાયું 2 ધોવાવાળા માથે લોણાવાળા માથે 2 માથે શંકાયો એટલે છોકરા એ શંકાયો એટલે અમે એને ગીર્યા એટલે કે આ વ્યક્તિ છે એટલે અહીંયા ગીર્યા એટલે અહીંયા અમે રેકોર્ડ નીકળ્યું બધું થોડા ઘણું નીકળ્યું એ રેકોર્ડિંગ કરીને પછી અહીંયાને ફરિયાદ નોંધાવી કરીને પછી અમે આવ્યા પછી વાહ વસ્તીને બધાને કીધું બધા આવ્યા અને બધાએ નોંધાવી કે બધા આવીને પછી શોધખોળ કરીને આ 4 દિવસ થઈ ગયા 4 દિવસે ગોતતા અત્યારે લાશ છે 40 કિલોમીટરથી લાશ મને મળે 40 કિલોમીટર લાશ મળે અમે બોલો રેકોર્ડિંગમાં અમે ચેક કર્યું એટલે અમે એને એ 2 જણાએ ધમકી આલી કે હું તારા મા બાપને કહી દઈશ તું આ પ્રશ્ન કરે છે એવું આવ્યો અહીંયાનો 2 જણાનો ફોને 2 જણાના રેકોર્ડિંગ કોલ અહીંયાનું 2 જણાનો છે. હા શું નામ હતું? નામ હતું ભરતા નર્મદા અને ધેગા માસિંગા ધુમડા અને ઉલો વણોલ ભરતા નર્મદા દુધવા અને ધેગા માસિંગા લોણા એનું રેકોર્ડિંગ આવે. તમારી દીકરીની લાશ કઈ જગ્યાએથી મળી? રડકાથી કેનાલમાં જ તરતે રાતેથી અમે રડકાથી લાશ લાવી. એના માથે મને શક છે એમાં શક આવ્યો અને અમે આરોપી પકડ્યા.